નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાનમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ફકરાની શ્રેણીમાં આજે ફકરા 3 ની અંદર ચર્ચા કરવાના છે. ખાસ આપને જણાવ્યું કે ફકરો સાથે આપણે વાંચીશું, સમજીશું, પછી પ્રશ્નોની ચર્ચા કરીશું. ખાસ મિત્રો, પરીક્ષાની અંદર તમારે પણ આ જ વસ્તુ ખૂબ ધ્યાન રાખવાની છે કે સૌપ્રથમ આપણે ફકરો શાંતિથી વાંચવાનો છે અને સમજવાનો છે. હું અહીંયા ફકરો વાંચું છું, આપ શાંતિથી સમજશો. સાપ પેટ ઘસડીને ચાલતા એટલે કે રેંગતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે. આ સમૂહમાં મગર, ગરોળીઓ અને કાચબાનો પણ સમાવેશ થાય છે. સાપ વનો, રણ પ્રદેશો અને તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે. તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી શકતા નથી. સાપની નજર એટલે કે દ્રષ્ટિ ઘણી જ નબળી હોય છે. ઈજા એટલે નુકસાનથી બચવા અને ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. કેટલાક સાપ પોતાના નાકથી સૂંઘે છે, પરંતુ ઘણા ખરા તો જીભથી સૂંઘે છે. સાપનું શરીર કોશિકાઓની પરતોથી બનેલા કાંચરી જેવા પીંગળાઓથી ઢંકાયેલું રહે છે. વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનું ઉપરનું આવરણ છોડી દે છે. તેની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે, જે સાપની સુરક્ષા કરે છે. મિત્રો, આ રીતે ફકરો શાંતિ તમારે વાંચી અને સમજવાનો, અને પછી જ આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. એક, સાપોને ખાલી જગ્યા કહેવામાં આવે છે? ગરોળી, કાંચરી, પેટના બળે ઘસડીને ચાલતા પ્રાણી એટલે કે રહેતા પ્રાણીઓ, કે કાચબો? તો આપણે શરૂઆતની પહેલી લીટીની અંદર સમજી ગયા કે સાપ પેટ ઘસડીને ચાલતા એટલે કે રહેતા પ્રાણીઓ શ્રેણીમાં આવે છે. તો આનો જવાબ શું આવશે મિત્રો? આનો જવાબ આવશે સી, પેટના બળે ઘસડીને ચાલતા એટલે કે રહેતા પ્રાણીઓ. પ્રશ્ન નંબર 2 જોઈએ મિત્રો. સાપ ક્યાં જીવિત રહી શકતા નથી? સાપ જીવિત નથી રહી શકતા, બરાબર મિત્રો. તો કઈ જગ્યાએ? આપણે ફકરાની અંદર જોઈએ કે તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી શકતા નથી. તો અહીંયા શું જવાબ આવશે? બરફથી થીજેલા સ્થળો પર, રણ પ્રદેશમાં, વનોમાં કે તળાવમાં? તો તરત તમને જવાબ આવડી જશે, બરફથી થીજેલા સ્થળો પર. મિત્રો, ખાસ તમને જણાવીએ કે જ્યારે પણ તમે ફકરો શાંતિથી વાંચ્યો હશે, સમજ્યા હશો, તો પ્રશ્નો એકદમ સરળ જ હોય છે, પણ સમજવાનો હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3, સાપોની ખાલી જગ્યા નબળી હોય છે. મિત્રો, સાપોની શું નબળી? સૂંઘવાની શક્તિ, સાંભળવાની ક્ષમતા, સ્પર્શ શક્તિ કે દ્રષ્ટિ? તો અહીંયા આપણે સાપની નજર કે દ્રષ્ટિ ઘણી જ નબળી હોય છે. સીધો જવાબ આપણને મળી જાય છે. તો શું જવાબ આવશે મિત્રો? સાપની દ્રષ્ટિ એટલે કે નજર ઘણી નબળી હોય છે. અહીંયા આપણે ખાસ એ વસ્તુ સમજવાના રહેવા. આપના મિત્ર હેરીબેન આવી ગયા છે. આપણે જણાવ્યું કે આપ સરસ અભ્યાસ કરશો તો ફકરાના જવાબો સરળતાથી લખી શકશો. હવે પ્રશ્ન 4 જોઈએ મિત્રો. ખાલી જગ્યા સાપને ઈજા થતા બચાવે છે. અહીંયા સાપને ઈજા થતા કોણ બચાવે છે? જીભ, કાંચળી, મૃત ચામડી કે નાક? તો અહીંયા આપણને ઘણીવાર પોતાની મૃત ચામડી એટલે કે એનું ઉપરનું આવરણ છે, જે સાપની રક્ષા કરે છે અને ઈજા થતા બચે છે. તો અહીંયા સાચો જવાબ આવશે મૃત ચામડી. પ્રશ્ન 5 જોઈએ મિત્રો. જીવિત રહેવું શબ્દનો અર્થ છે. જીવિત રહેવું એટલે શું? જીવવું, ચાલવું, પલાયન થવું કે છટકવું કે સંબંધિત થવું? તો જીવિત રહેવું તો આપણને બધાને ખબર છે, જીવિત રહેવું એટલે કે જીવવું. મિત્રો, અહીં આ રીતે ફકરાની અંદર 5 પ્રશ્નોનો જવાબ તમારે સરળતાથી લખી શકાય છે, પણ ફકરો શાંતિથી વાંચવાનો અને સમજવાનો, તો બધા જ પ્રશ્નો સરળ થઈ જતી હશે. મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. પરીક્ષા સુધી તમામ વિડીયો મેળવવા માટે અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બે નોટિફિકેશન ઓન કરશો, જેથી સરળતાથી આપણે આ વિડીયો પરીક્ષા સુધી મેળવી શકીએ. આપણે ફકરા 3 ની ચર્ચા કરી, હવે આપણે ફકરા 4 ના વિડીયોમાં મળવાના છે મિત્રો. ખાસ આ વિડીયો આગળના પહેલો, બીજો અને ત્રીજો રહેવા. સસારણ આવી ગયા. સસારણ તમે ટાટા બાય બાય કહે છે, શું કહે છે? હવે આપણે ફકરા 4 ના વિડીયોમાં મળીશું ને મિત્રો? આવજો.